નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આજનો આપણો પાઠ નંબર 10 નો જે ટોપિક છે એ લેન્સ વિશે છે. લેન્સ આપણે બધાએ જોયો હોય બરોબર, એના વિશે આપણે થોડીક વાત કરવાની છે કે લેન્સ કોને કહેવામાં આવે છે, એટલે કે લેન્સ એટલે શું પ્રશ્ન છે અને તેના પ્રકારો એ આપણે સમજાવવાના છે. લેન્સ એટલે શું તેના પ્રકારો સમજાવો. તો લેન્સ છે એને આપણે બિલોરી કાચ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે લેન્સની વ્યાખ્યા આપવાની છે અને તેના બે પ્રકારો સમજાવવાના છે. તો લેન્સની વ્યાખ્યા સૌપ્રથમ આપણે જોઈ લઈએ. બિલોરી કાચ આપણે બધાએ જોયો હોય બરોબર, એ એક પ્રકારનો લેન્સ છે એટલે જેની બંને સપાટીઓ વક્ર હોય તેવા પારદર્શક દ્રવ્યથી બનતી રચના, કે જેની બંને સપાટી વક્ર હોય, બંને સપાટી વક્ર હોય તેવા પારદર્શક દ્રવ્ય, તેવા પારદર્શક દ્રવ્ય એનાથી બનતી રચના એ લેન્સ તરીકે ઓળખાય છે. ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય ને બીજી સમતલ હોઈ શકે એવું ક્યારેક એવું બને કે એક સપાટી છે બરોબર, એ વક્ર હોય અને બીજી સપાટી છે, એક સપાટી વક્ર અને બીજી છે એ સમતલ હોય બરોબર. તેવો લેન્સ પણ શક્ય છે. એટલે એવો લેન્સ બની શકે કે જેની એક સપાટી વક્ર હોય અને બીજી સમતલ હોય. લેન્સના બે પ્રકારો છે, એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ. આપણે શીખી ગયા છીએ. એટલે લેન્સના બે પ્રકારો ભૂતકાળની અંદર તમારે આવી ગયું છે. એક લેન્સ છે એને બહિર્ગોળ કહેવાય અને એકને અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. એક લેન્સ બહિર્ગોળ શબ્દ છે, અરીસા જેવા જ નામ છે. બહિર્ગોળ લેન્સ છે એને જ આપણે બિલોરી કાચ કહીએ છીએ અને બીજો લેન્સ છે એનું નામ છે અંતર્ગોળ લેન્સ. બે લેન્સ, બહિર્ગોળ અને અંતર્ગોળ. શબ્દ જ બધું કહી દે છે કે જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફથી ઉપસેલી હોય અથવા બહારની તરફથી વક્ર હોય, જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફથી, જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફથી વક્ર એટલે કે ઉપસેલી હોય તેવા લેન્સને બહિર્ગોળ કહેવામાં આવે છે. અને જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફથી વળેલી હોય, અંદરની તરફથી વળેલી હોય અથવા તો વક્ર હોય તો તેવા લેન્સને અંતર્ગોળ કહેવામાં આવે છે. એટલે બહિર્ગોળ લેન્સ છે એ કેવો હોય તો કે બહિર્ગોળ લેન્સ છે એ કિનારીથી પાતળો હોય, કિનારીથી પાતળો મધ્યમાં જાડો, કિનારીથી પાતળો મધ્યમાં જાડો હોય છે બરોબર. જ્યારે આમાં ઊંધું હોય, આમાં શું હોય તો કે કિનારીથી જાડો, કિનારીથી આ લેન્સ જાડો હોય, મધ્યમાં પાતળો હોય, મધ્યમાં પાતળો, સ્લાઇડ પાતળો હોય છે, ખબર પડતી નથી. આ બહિર્ગોળ લેન્સ છે એ પ્રકાશના કિરણો છે એને ભેગા કરે છે, ભેગા કરે એટલે એ અભિસારી કહેવાય. ભેગા કરે એને અભિસારી તરીકે ઓળખવામાં આવે છે. આ છે એ પ્રકાશના કિરણો ભેગા હોય અને છૂટા કરે, અપસૃત કરે,
એટલે આવો લેન્સ છે એને અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બે બીજા નામ છે, અભિસારી લેન્સ અને અપસારી લેન્સ. પ્રકાશના કિરણોને ભેગા કરે એવા લેન્સને અભિસારી કહેવાય, પણ પ્રકાશના કિરણોને જુદા કરે એવા લેન્સને અપસારી કહેવામાં આવે છે. એટલે આ બંને લેન્સના પ્રકાર છે. અહીંયા કીધું કે કિનારી છે એ કિનારીથી જાડો હોય, મધ્યમાં પાતળો હોય. મિત્રો આ છે એ લેન્સ છે, બરોબર, અંતર્ગોળ લેન્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કિનારી છે એની કિનારી જાડી છે, બરોબર. અહીં મધ્યની અંદરથી આપણે મોડીએ તો મધ્યની અંદરથી પાતળો છે. એકદમ સ્લાઇડ પાતળો હોય એટલે અહીંથી આપણને ખબર ન પડે કે આવી રીતે પાતળો છે, બરોબર. પણ અહીંયા આપણે આવી રીતે રાખીએ તો આપણને દેખાય ખરું કે આ રીતે આખું કામ કરે છે. એટલે અંતર્ગોળ લેન્સ છે. આ પ્રકારનો લેન્સ છે એ હોય છે. ત્યાર પછી હવે આપણે એના સંદર્ભમાં કેટલાક આવતા પદ છે એ જોઈ લઈએ. એટલે કે ઓલી વ્યાખ્યાઓ આપણે જે આવી હતી, બરોબર. તો વ્યાખ્યાની અંદર સૌથી પહેલી વ્યાખ્યા એની અંદર છે વક્રતા કેન્દ્ર. હવે આ લેન્સ બને છે કઈ રીતે એ આપણે પહેલા સમજૂતી મેળવી લઈએ એટલે આપણને તરત આઈડિયા આવી જાય. આપણે અરીસા વખતે કીધું હતું આવી રીતે એક કાચનો પોલો ગોળો દોર્યો હતો અને કાચના પોલા ગોળામાંથી અમુક વસ્તુ ભૂસી નાખી હતી. એમ સેમ આની અંદર એવું જ છે. આની અંદર તે આખો કાચનો આવી રીતે પોલો ગોળો હોય, પણ આની અંદર શું હોય કે કાચના આવી રીતે બે પોલા ગોળા હોય, ના બે વર્તુળ છે. એમાં જો આ વચ્ચેનો ભાગ છે એ આપણને જોવા મળે. વચ્ચેનો જે આ ભાગ છે એ આપણા લેન્સ તરીકે વર્તે. તો અહીંયા આગળ વર્તુળને પોતાનું કેન્દ્ર હોય, આ વર્તુળ છે એને પોતાનું કેન્દ્ર હોય. તો આપણને ખબર છે કે વર્તુળ જે વર્તુળમાંથી બન્યો હોય એ વર્તુળનું કેન્દ્ર હોય એને આપણે વક્રતા કેન્દ્ર કહેતા હતા, બરાબર. તો અહીંયા આપણી પહેલી જ વ્યાખ્યા બને છે લેન્સનું વક્રતા કેન્દ્ર. અહીંયા લેન્સના સંદર્ભમાં આવતા કેટલાક પદ, એટલે કે આ બધી છે એ પદો છે બધા કેટલાક કે લેન્સની અંદર સંદર્ભમાં આવતા હોય, કામમાં આવતા હોય તેવા પદ. પહેલું પદ છે એ છે વક્રતા કેન્દ્ર. પહેલું પદ વક્રતા કેન્દ્રનું છે. એટલે વક્રતા કેન્દ્ર પ્રથમ પદ. વક્રતા કેન્દ્રની સંજ્ઞા આપણે સી કહેતા હતા, બરોબર. અહીંયા બે વક્રતા કેન્દ્ર હોય, એક આ હોય C1, એક આ હોય C2. લેન્સ ને બધું બબે હશે, વક્રતા કેન્દ્ર બે હશે. તો એની વ્યાખ્યા બને. શું વ્યાખ્યા બને? કે લેન્સની બંને સપાટીઓ, આ લેન્સની બંને વક્ર સપાટીઓ જે ગોળાનો ભાગ હોય તે ગોળાના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર કહે છે. ક્યાંથી વ્યાખ્યા શરૂ કરવાની? કે લેન્સની વક્ર સપાટીઓ, લેન્સની વક્ર સપાટીઓ જે પોલા ગોળાનો, જે પોલા ગોળા અથવા તો ખાલી ગોળા લખીએ તોય હાલે, જે ગોળાનો ભાગ હોય, લેન્સની વક્ર સપાટીઓ જે ગોળાઓનો ભાગ હોય તે ગોળાઓના કેન્દ્રને, તે ગોળાઓ છે એના કેન્દ્રને તે લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે આ એની વક્રતા કેન્દ્રની વ્યાખ્યા કે લેન્સને બે વક્રતા કેન્દ્ર હોય છે, C1 અને C2. ત્યાર પછીની વ્યાખ્યા છે એ છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષની વાત કરવાની, બરાબર. કે લેન્સના બંને વક્રતા કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા, લેન્સના બંને વક્રતા કેન્દ્ર, લેન્સના બંને વક્રતા કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા. આપણને ખબર છે કે એ વાસ્તવમાં હોતી નથી, પણ આપણે વસ્તુ મૂકવા માટે એવી રીતે દોરીએ છીએ. તો આ C1 અને C2 એ બંનેને જોડતી આમ કાલ્પનિક રેખા પસાર થાય એને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ, બરાબર. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા એ છે વક્રતા કેન્દ્ર
એટલે એની જેવી જ વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. તો આપણને ખબર છે આની ઉપરથી જ બને છે કે લેન્સની વક્ર સપાટીઓ જે પોલા ગોળાના ભાગરૂપે હોય તે ગોળાઓના અહીંયા કેન્દ્રને લખો એની બદલે તમે ત્રિજ્યાને લખી નાખો, બરોબર. એટલે તમારી વ્યાખ્યા છે વક્રતા ત્રિજ્યાની થઈ જાય. પછી કોપી ટુ કોપી આની જેમ જ જવાનું. લેન્સની વક્ર સપાટીઓ જે ગોળાના ભાગરૂપે હોય તે ગોળાના કેન્દ્રની બદલે શું લખી નાખવાનું? ત્રિજ્યાને. એટલે આટલું તમે ફેરફાર કરી નાખો, કેન્દ્રની બદલે ત્રિજ્યા લખી નાખો, એટલે એ વ્યાખ્યા છે એ કોની થઈ જાય? તો કે વક્રતા ત્રિજ્યાની થઈ જાય છે. એટલે એકદમ સહેલી વ્યાખ્યા છે. ઓલામાં એમ જ હતું, આની અંદર એ તે સેમ જ છે. ચોથી વ્યાખ્યા નવી છે, ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર છે એને પ્રકાશીય કેન્દ્ર એવું કહેવામાં આવે છે. ઓપ્ટિકલ સેન્ટરને પ્રકાશીય કેન્દ્ર પણ કહેવામાં આવે છે. ગુજરાતીમાં પ્રકાશીય કેન્દ્ર કહેવાય, પણ બધા ઓપ્ટિકલ સેન્ટર જ બોલે છે. તો મુખ્ય અક્ષ ઉપર આવેલું લેન્સનું મધ્ય બિંદુ, આ મુખ્ય અક્ષ છે એની ઉપર અહીંયા લેન્સનું મધ્ય બિંદુ, આ મધ્ય બિંદુ જે હોય એને ઓપ્ટિકલ સેન્ટર કહેવામાં આવે છે. ખબર? એટલે એની વ્યાખ્યા બને. શું વ્યાખ્યા બને? કે મુખ્ય અક્ષની ઉપર આવેલું, મુખ્ય અક્ષ પર, આને આપણે ભૂસી નાખીએ એમ તો આપણે લેન્સની જરૂર છે, ગોળાની આપણે કઈ જરૂર છે નહીં. આવડો નાનો એવો આપણો લેન્સ બની ગયો. મુખ્ય અક્ષ ઉપર આવેલું લેન્સનું મધ્ય બિંદુ ઓપ્ટિકલ સેન્ટર કહેવાય છે. ત્યાર પછી હવેની વ્યાખ્યા છે એ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. આને આપણે છે ને થોડીક વાર માટે ભૂસી નાખીએ, બરોબર, અને એક મોટો વ્યવસ્થિત લેન્સ દોરીએ આપણને આઈડિયા આવે. જે હવેની વ્યાખ્યા છે એ આપણે આઈડિયા લેવા જેવી વ્યાખ્યા છે. ધારો કે આવડો મોટો આપણે લેન્સ દોર્યો કે ના, હંમેશા દોરાય ફૂટપટ્ટી, પેન્સિલ, પરિકરનો ઉપયોગ કરીને, જો આવી રીતે દોરાય નહીં, અને અત્યારે આપણે ટેમ્પરરી દોરીએ છીએ એટલે આવી રીતે દોરીએ. અહીંયા ધારો કે મુખ્ય અક્ષ છે. વ્યાખ્યા હવે આપણી જે બને છે એ છે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. વ્યાખ્યા નંબર 5 એ બને છે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર છે એને F તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F. આમાં હોય કેવું? તો કે આ લેન્સ છે, બરાબર. લેન્સની સપાટી ઉપર આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર આમ પ્રકાશના કિરણો આપણે આપાત કર્યા, ધારો કે, બરાબર. મુખ્ય અક્ષને સમાંતર આમ પ્રકાશના કિરણો છે એ આપણે આપાત કર્યા. તો આ બધા અહીંથી વક્રીભવન પામે. વક્રીભવન પામી અને બીજી તરફ એ જે બિંદુએ ભેગા થાય એ બિંદુ છે એને ઈ લેન્સનું મુખ્ય કેન્દ્ર F કહેવાય. વ્યાખ્યા સાવ સહેલી છે પણ તમને તકલીફ પડી જાય. ફરીથી શું કીધું? મુખ્ય અક્ષને સમાંતર લેન્સની ઉપર પ્રકાશના કિરણો આપાત કરતા. કેવા કિરણો આપાત કરવાના? તો મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર એ પ્રકાશના કિરણો, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લેન્સ પર આપાત કરતા તે વક્રીભવન પામીને, ઓલામાં આપણે પરાવર્તન લખતા હતા, અહીંયા વક્રીભવન લખવાનું કે વક્રીભવન પામીને જે બિંદુએ ભેગા મળે તે બિંદુને, જે બિંદુએ ભેગા મળે તે બિંદુને તે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય.
અમુક જણા એવા હોય કે ધારો કે આમથી પ્રકાશના કિરણો આપાત કરે, બરોબર. ધારો કે અમુક જણા ડાવોળી હોય, લેફ્ટી, ધારો કે આમથી પ્રકાશના કિરણો આપાત કરે, બરોબર. લેન્સ તો બંને તરફ પારદર્શક વસ્તુ હોય. આમથી પ્રકાશના કિરણો આપાત કરે તો એ બધા વક્રીભવન પામી અને એ બધા આ બાજુ ભેગા થાય. આ બાજુ ભેગા થાય તો અહીંયા મુખ્ય કેન્દ્ર બને. એટલે લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય. આને આપણે 1 કહીએ તો આને આપણે 2 કહીએ, F1 અને F2. આમથી આપાત કરો તો આ બાજુ, આમથી આપાત કરો તો આ બાજુ. આ આપણે ઘણી વખત પ્રયોગ કરેલો હોય. બિલોરી કાચ હોય, બિલોરી કાચ આમ સૂર્યમાંથી તડકો આવતો હોય ને વચ્ચે રાખ્યો એમ કે નામ, અહીંયા કાગળિયો રાખીએ તો સૂર્યનો તડકો અહીંયા પડે ને અહીંયા ઓલું ટપકું પડે, બરોબર ને. આમ થોડીક વાર પકડી રાખીએ એટલે એની આગળ કાગળ સળગવા માંડે તો સૂર્યના તમામ કિરણો છે એ લેન્સની અંદરથી પસાર થાય. પસાર થઈ અને અહીંયા આગળ જે ટપકું પડે એને આપણે મુખ્ય કેન્દ્ર F તરીકે ઓળખીએ છીએ. એટલે લેન્સને બે મુખ્ય કેન્દ્ર હોય. આ બાજુથી પ્રકાશના કિરણો આવે તો આ બાજુ મુખ્ય કેન્દ્ર બને, આમથી પ્રકાશના કિરણો આવે તો આ બાજુ મુખ્ય કેન્દ્ર બને છે. એની પછી હવે કેન્દ્ર લંબાઈ, પછીની વ્યાખ્યા છે કેન્દ્ર લંબાઈ. તો મુખ્ય કેન્દ્ર ઉપરથી જ કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા છે એ બને છે, બરાબર. કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ f તરીકે ઓળખીએ છીએ. તો શું વ્યાખ્યા બને તો કે અહીંયા આગળ વચ્ચોવચ્ચ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર હોય, અહીંયા એનું ઓપ્ટિકલ સેન્ટર હોય. ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર f સુધીનું અંતર જે છે, ઓપ્ટિકલ સેન્ટર પર અહીંયા સુધીનું છે, આ f છે એ અહીંયા સુધીનું છે, અને આ જે અંતર છે એ અંતરને એ લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપી દેવાની આપણે કે ઓપ્ટિકલ સેન્ટરથી, બરોબર, ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર O થી મુખ્ય કેન્દ્ર f સુધીના અંતરને તે લેન્સની કેન્દ્ર લંબાઈ f કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ છે એ લેન્સની અંદર સામાન્ય પદ જે આવે છે કે જે વ્યાખ્યા તરીકે આપણને પૂછાય છે, આકૃતિ યાદ રાખીએ તો આપણે વ્યાખ્યા છે એ બરોબર લખી શકીએ. તો આટલી વ્યાખ્યાઓ એની અંદર આવે છે. પહેલી વક્રતા કેન્દ્રની, એની જેવી જ વક્રતા ત્રિજ્યાની, બરોબર. પણ 4-5 વખત બોલીને પ્રેક્ટિસ કરવી પડે, નકર ન આવડે. ખબર છે, આપણે માનતા હોય બહુ સહેલી છે એમ ન આવડે. 4 થી 5 વખત બોલીને આપણે પ્રેક્ટિસ કરવી પડે. જો પ્રેક્ટિસ કરીએ તો જ આપણને આવડે, બરોબર. તો હવે આપણે એની અંદર આવતા પ્રકાશના કિરણો જોઈ લઈએ. 3 કિરણોની વાત કરી લઈએ કે જે પ્રતિબિંબ દોરવા માટે આપણે ખૂબ જ ઉપયોગી છે. હવે લેન્સને દોરવો કઈ રીતે તમારે, તો અહીંયા આગળ આપણે તમને શીખવાડી દઈએ કે આ લેન્સ દોરવા માટે પરિકરનો તમારે ઉપયોગ કરવાનો. નોટની લીટીની ઉપર પહેલા એક લાઈન દોરી નાખવાની, મુખ્ય અક્ષ. ત્યાર પછી 8 સેન્ટીમીટર પરિકર ખોલવાનું, પછી 3 લીટી ઉપર લઈ જવાનું, 3 લીટી નીચે લઈ જવાનું. એવી રીતે કરો એટલે લેન્સ છે એ બની જાય છે. લેન્સ છે એ કોઈ દિવસ જાડો દોરવાનો નહીં, જેમ બને એમ સ્લીમ અને પાતળો દોરવાનો, કારણ કે એવા જાડા લેન્સ એવા હોતા નથી, પાતળા લેન્સ જ હોય. એટલે બને એટલો પાતળો દોરીએ તો વ્યવસ્થિત દોરવામાં આવે છે. હવે એનો કિરણ નંબર 1 જોઈ લઈએ આપણે કે પેલું કિરણ છે એનો ગુણધર્મ શું અને કેવી રીતે એ કિરણ છે એ કામ કરે છે, બરાબર. હવે કિરણ નંબર 1, તો કિરણ નંબર 1 છે એ વસ્તુ જે હોય છે એ વસ્તુ ધારો કે અહીંયા આપણે એક વસ્તુ દોરી નાખીએ, બરોબર, સેમ્પલ અભ્યાસ માટે કે અહીંયા ધારો કે કોઈ એક વસ્તુ દોરી છે, વસ્તુ ધારો કે દોરેલી છે. તો કિરણ નંબર 1 નો ગુણધર્મ શું છે? કિરણ નંબર 1 છે એ મુખ્ય અક્ષને સમાંતર છે એ લેન્સની ઉપર આવે છે. કે આ કિરણ નંબર 1 છે, હું 3 કિરણ એક જ આકૃતિમાં દોરીશ, તમારે અલગ અલગ 3 દોરવાની થશે. કિરણની ન દોરો તો આ કિરણનો ગુણધર્મ નહીં સમજાય કે અહીંથી મુખ્ય અક્ષને સમાંતર લેન્સ ઉપર કિરણ આવે છે અને મુખ્ય અક્ષને સમાંતર આવી પછી લેન્સમાંથી વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અરીસાની અંદર જેમ કિરણ 1 હતું એવી જ રીતે આની અંદર છે, ખાલી ફેર કેટલો છે
અરીસામાં મુખ્ય કેન્દ્ર એફ આ બાજુની સાઈડમાં જતું, પરાવર્તન પામી ત્યાંથી એફ માંથી પસાર થતું હતું. અહીંયા વક્રીભવન પામીને સામેની બાજુ એફ માંથી પસાર થઈ. વસ્તુ એકની એક જ છે. આ કિરણ નંબર 1 છે. ત્યાર પછી કિરણ નંબર 2 ની વાત કરીએ તો કિરણ નંબર 2 છે બરોબર, ઈ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈને જ આવે છે. ધારો કે અહીંયા આગળ લેન્સ છે, એનું બીજું મુખ્ય કેન્દ્ર છે. આપણને ખબર છે કે એમાં 2 મુખ્ય કેન્દ્ર હોય, બરોબર. અહીંયા વસ્તુ મૂકેલી છે અને કિરણ નંબર 2 નો ઉપયોગ કરવો છે. તો કિરણ નંબર 2 નો ઉપયોગ કરવા માટે કિરણ નંબર 2 આવી રીતે દોરી શકાય કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈને લેન્સ ઉપર આવે, પછી લેન્સમાંથી વક્રીભવન પામે અને વક્રીભવન પામી અને પછી એ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. તો તીર દોરી નાખવાનું, ક્યાંથી આવ્યું અને ક્યાં એ જાય છે. તીર નહીં દોરો તો એકેય માર્ક નહીં મળે. દિશા તો બતાવવી જ પડે, કારણ કે પ્રકાશનું કિરણ છે, ક્યાંથી આવે છે, કઈ બાજુ જાય છે બતાવવું પડે. આ કિરણ નંબર 1 પેલા મુખ્ય અક્ષને સમાંતર આવે, પછી એફ માંથી પસાર થાય. આ કિરણ નંબર 2 એફ માંથી પસાર થઈને આવે, પછી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. એટલે 2 કિરણ. ત્રીજું કિરણ છે એ સૌથી સહેલું કિરણ છે. આ કિરણનો આપણે દરેક આકૃતિમાં ઉપયોગ કરીશું. ઓલામાં ત્રીજું કિરણ સહેલું હતું, આમાં ત્રીજું કિરણ સહેલું છે. ત્રીજું કિરણ છે એ અહીંયા વસ્તુની ટોચમાંથી નીકળે છે અને ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે. એટલે ઓપ્ટિકલ સેન્ટર એક જ કિરણ દોરવાનું અહીંયા, એ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થાય છે. આ કિરણ છે એવું છે કે જેનું ક્યાંય વક્રીભવન થતું નથી. એટલે આ કિરણ છે એ આપણને પરીક્ષાની અંદર પ્રશ્નની અંદર પણ પૂછાય છે, બરોબર, કે લેન્સના કયા બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામતું નથી? તો ઓપ્ટિકલ સેન્ટર. કિરણ નંબર 3 કે એની અંદરથી પસાર થતું કિરણ વક્રીભવન પામે નહીં. આ કિરણ નંબર 1, બરોબર. આ છે કિરણ નંબર 2 અને આ છે કિરણ નંબર 3. આ 3 માંથી કોઈ પણ 2 કિરણો છે એનો આપણે ઉપયોગ કરી અને પછી આપણે લેન્સની 6 આકૃતિઓ છે એ દોરી શકીએ છીએ. સેમ વસ્તુ આવી રીતે અંતર્ગોળ લેન્સની અંદર પણ હોય છે, બરોબર. આની અંદર તમને તમારી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 179 ઉપર તમને કિરણો બતાવેલા છે. 179 ઉપર કિરણ નંબર 1 છે, પછી આગળ જાય એટલે કિરણ નંબર 2 છે, પછી કિરણ નંબર 3 છે. એવી રીતે 3 કિરણ છે એ બતાવેલા છે. જેવી રીતે બહિર્ગોળ લેન્સની અંદર હોય છે એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ હોય છે. પણ અંતર્ગોળ લેન્સમાં ફેર શું કે કિરણને સામેની તરફ લંબાવવામાં આવે છે, કારણ કે જે બાજુથી કિરણ આવતું હોય એ બાજુના F સુધી એને લંબાવવું પડે. કારણ કે આ છે પ્રકાશના કિરણોને ભેગા કરે છે, ઓલું પ્રકાશના કિરણને વિકેન્દ્રિત કરે છે. આપણે વાત કરી કે એને અપસારી લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અપસારીનો અર્થ જ ઈ થાય, બરોબર. તો જો અહીંયા આપણે એના 3 કિરણો, બરોબર. તો આવી રીતે પહેલા મેં કીધું તો એ મુખ્ય અક્ષ દોરવાની છે. ત્યાર પછી તમારે પરિકર લેવાનું છે. એ પરિકર લઈ અને મેક્સિમમ પરિકર ખોલી અને એ પરિકર ખોલી અને તમારે આવી રીતે એની અંદર બહિર્ગોળ અંતર્ગોળ લેન્સ દોરવા માટે આવી રીતે આમ કરી નાખવાનું પહેલા, બરોબર. ડમરૂ જેવો શેપ છે એ શેપ આપણે દોરવો પડે છે. તો અહીંયા આગળ એ શેપ દોરવા માટે પહેલા અહીંથી આપણે આમ લેવાનું અને પછી આવી રીતે આમ આપણે કરીએ એટલે અહીંયા આગળ એવો શેપ છે એ થઈ જાય છે. એટલે પછી એનાથી આપણો અંતર્ગોળ લેન્સ છે એ બની જાય છે. અહીંથી આને અહીંયા અડાડી દેવાનું અને અહીંથી આને અહીંયા અડાડી દઈએ એટલે અંતર્ગોળ લેન્સ બની જાય. આ એનું ઓપ્ટિકલ સેન્ટર. આવી રીતે આ છે જે અહીંથી દોર્યો એ આ બાજુથી દોરો એટલે જે લેન્સ બને તો લીટી આમ કરીને આમ આવે તો એ બહિર્ગોળ લેન્સ બની જાય છે. આવી રીતે પરિકરથી દોરતા શીખી જવાનું. 7-8 વાર પ્રેક્ટિસ કરશો ત્યારે એકવાર દોરી શકાશે. આની અંદર આપણે કિરણ નંબર 1 જોઈ લઈએ કે કિરણ નંબર 1 ક્યાંથી આવે અને ક્યાં જાય. તો ફરીથી અહીંયા આગળ એનું F1 હોય છે અને અહીંયા આગળ ધારો કે એનું F2 હોય છે. તો ફરીથી મુખ્ય અક્ષને સમાંતર છે એ પ્રકાશનું કિરણ છે એ લેન્સની ઉપર આપાત થાય છે. આપાત થઈ અને પછી F1 માંથી પસાર થાય છે. એટલે અહીંથી કિરણનું અભિસરણ થાય. અભિસરણ થાય એટલે એ કિરણ આમ જાય. પણ આપણે જોતા હતા એમ કે આને આમ પાછળ છે એ લંબાવવું પડે છે. તો એ લંબાઈને F માંથી પસાર થાય.
ગુણધર્મ એનો જ રહે છે, મુખ્ય અક્ષને સમાંતર આવે, વક્રીભવન પામીને F માંથી પસાર થાય. ગુણધર્મ એનો જ રહ્યો, મુખ્ય અક્ષને સમાંતર આવે, વક્રીભવન પામીને F માંથી પસાર થાય છે. એટલે આવી રીતે પ્રકાશનું કિરણનું અભિસરણ થાય છે. એટલે આને કિરણ નંબર 1 છે અંતર્ગોળ લેન્સ માટે કહેવામાં આવે છે. ત્યાર પછી કિરણ નંબર 2 જો આપણે લેવું હોય તો કિરણ નંબર 2 છે એને આપણે એવી રીતે લઈ શકીએ કે કિરણ નંબર 2 છે એ આ મુખ્ય અક્ષને સમાંતર પેલા 1 માંથી પસાર થઈને પછી આ મુખ્ય અક્ષને સમાંતર જાય. ધારો કે આપણે અહીંયા નીચેથી અહીંયાથી દોરીએ આપણે, બરાબર, તો એ આમથી આવે, બરોબર, અહીંથી આપણે દોરીએ તો જો એ અહીંથી છે ને એ આમથી ઉપરથી આવે પછી લેન્સની અંદર વક્રીભવન પામે, વક્રીભવન પામીને F માંથી પસાર થાય. ધારો કે કિરણ નંબર 2, આ કિરણ નંબર 1 પૂરું થઈ ગયું. કિરણ નંબર 2 આના લેન્સમાં મારે દોરવું છે એટલે હું ટ્રાય કરું છું, બરોબર, કે એ શું કરે તો ઉપરથી આવે. ધારો કે અહીંયા આગળ ઉપરથી કિરણ નંબર 2 આવ્યું, આમ પરિણામ લેન્સની અંદર વક્રીભવન પામ્યું. આપણે જ્યાં આવે, બરોબર છે, ત્યાંથી એને F સુધી પહોંચાડી દેવાનું, બરોબર. થોડુંક ત્રાસું દોરવાનું, સીધું દોરી F માંથી દોરવાનું આમ સીધું. આવી રીતે કિરણ નંબર 2 છે એ આવે, બરોબર, આવે એટલે સીધું એને અહીંયા સુધી તો F માંથી પસાર કરી દેવાનું. લેન્સની અંદર એ વક્રીભવન પામે અને પછી એ મુખ્ય અક્ષને સમાંતર છે એ જાય છે. આ કિરણ નંબર 2 નો ગુણધર્મ. આ 2 નંબરનું કિરણ છે એ ક્યાંય ઉપયોગમાં આવવાનું નથી. આપણે કિરણ નંબર 1 અને 3 નો જ હંમેશા ઉપયોગ કરવાનો છે. ત્રીજું કિરણ છે એ જેમ બહિર્ગોળમાં હતું એમ જ અંતર્ગોળમાં છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પ્રકાશનું કિરણ આવે અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી જાય. એટલે એનો ગુણધર્મ એ સેમ નો સેમ જ છે, જેમ હતો એમનો મત, એમાં કોઈ ફેરફાર છે નહીં. તો આવી રીતે બંને લેન્સ છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, એના 3 કિરણો થઈ ગયા. આ કિરણો છે એનો ગુણધર્મ જ પૂછાય છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. તીર ખાસ દોરવાના. કાળા કલરનું કિરણ 1 છે. ચોપડીની અંદર ત્રણેય કિરણોની 3 આકૃતિઓ જુદી જુદી દોરેલી છે. મેં તમને એકમાં ને એકમાં રંગબેરંગી શીખવાડી દીધું. કાળા કલરનું કિરણ 1, ગુણધર્મ શું? મુખ્ય અક્ષને સમાંતર આવે, વક્રીભવન પામીને F માંથી પસાર થાય. કિરણ નંબર 2 નો ગુણધર્મ શું હતો કે F માંથી પસાર થઈને આવે, વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય. કિરણ નંબર 3 નો ગુણધર્મ શું હતો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી આવે અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી નીકળે. એક જ તે, એમાં કઈ પરાવર્તન થાય, વક્રીભવન થાય નહીં, કારણ કે એક જ કિરણ એવું છે જેનું વક્રીભવન થતું નથી. આપણને આકૃતિ માટે એ કિરણ વધારે કામમાં આવશે. આપણે કિરણ 1 અને 3 નો ઉપયોગ આકૃતિઓ માટે કરશું, બરાબર. હવે ગોલીય લેન્સ છે એના દ્વારા રચાતા પ્રતિબિંબો છે એની વિશે આપણે વાત કરવાની છે કે કેવા કેવા પ્રતિબિંબો છે એ લેન્સ દ્વારા રચાય છે. તો એ આપણે જોઈ લઈએ. લેન્સ માટેની જેટલી આકૃતિઓ છે એના માટે આપણે પહેલેથી એક વસ્તુ તૈયાર કરી રાખીએ કે જે આપણે અરીસા માટે કરતા હતા. પહેલું છે એ છે વસ્તુનું સ્થાન. 3 વસ્તુ આપણે જોઈએ, બરોબર. તો અહીંયા આગળ જે આવશે એ આવશે વસ્તુનું સ્થાન, કે વસ્તુ છે એ ક્યાં પડેલી છે. બીજું આવશે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ ક્યાં પડે છે. પછી આવશે પ્રતિબિંબનો પ્રકાર અને પછી પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ બોલે તો કદ. આપણે દરેક આકૃતિમાં અરીસા વખતે લખતા હતા, આની અંદર લખવાનું, પણ લખ્યા પહેલા આપણે બધું એક હારે સમજાવી દઈએ છીએ અહીંયા કે પહેલામાં વસ્તુ ક્યાં હોય, કે પહેલામાં વસ્તુ છે એ અનંત અંતરે હોય છે. અનંત અંતરે એટલે બિલોરી કાચની ઉપર જેમ સૂર્યમાંથી તડકો આવે ને આપણે જેમ ટપકો પાડીએ એ અનંત અંતરે. તો અનંત અંતરે હોય ત્યારે એનું પ્રતિબિંબ છે એ એના F ઉપર પડે છે. હજી હમણાં જ આપણે જોઈ ગયા કે આમથી આવે તો આ બાજુ F, આમથી આવે તો આ બાજુ F, એટલે એ F ઉપર છે એ પડે છે, બરોબર. એટલે આ છે એ એનું કિરણ આકૃતિ નંબર
1 છે. હવે આપણે 2 નંબર જોઈએ. 2 નંબરની અંદર આપણે જેને વક્રતા કેન્દ્ર કહીએ છીએ અને આ લોકો 2f કહે છે. બરાબર, એટલે બીજી આકૃતિમાં 2f થી દૂર વસ્તુ હોય છે. ત્રીજી આકૃતિ છે એની અંદર વસ્તુ પોતે 2f ની ઉપર હોય છે. ચોથી આકૃતિની અંદર વસ્તુ છે એ f અને 2f ની વચ્ચે આવે છે. f અને 2f ની વચ્ચે. પાંચમી આકૃતિ છે એની અંદર વસ્તુ છે એ આવે છે f ઉપર. 5 આકૃતિ અને છઠ્ઠી આકૃતિમાં વસ્તુ આવે છે ઓપ્ટિકલ સેન્ટર અને f ની વચ્ચે. છ આકૃતિઓ. 6 માંથી જે આ પ્રથમ 5 આકૃતિઓ છે, આ 5 આકૃતિ, એ 5 આકૃતિની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની. બરોબર, એક વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે એ પડે છે. વાસ્તવિક અને ઉલટું વસ્તુ છે ને એ આમાં નજીક આવતી જાય છે. એક વસ્તુ સમજજો મિત્રો, કે આવી રીતે ધારો કે લેન્સ દોર્યો હોય આપણે, અને આવી રીતે આ મુખ્ય અક્ષ દોરી છે, અહીંયા ધારો કે ઓપ્ટિકલ સેન્ટર છે, તો પેલી આકૃતિમાં અનંત અંતર છે, એ તો કોઈ સવાલ જ નથી. બરોબર છે. બીજી આકૃતિ છે એની અંદર અને ત્રીજી આકૃતિ છે એની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. ધારો કે અહીંયા આપણું 2f છે, અહીંયા આગળ આપણું f છે. બરોબર, આને આપણે 1 કહીએ, આ બાજુની સાઈડમાં છે, એટલે અહીંયા આપણે ત્યાં રાખવાના, એટલે આને 1 કહેશું. ઓલી કોરની સાઈડમાં રાખવાનો હતો આપણે એને 2 કહે. તો જે પ્રથમ આકૃતિ અહીંયા આગળ બીજી જે આકૃતિ છે, પેલી આકૃતિ લેતા જ નથી, કારણ કે એને અનંત અંતરેથી આવે છે કે અમે બતાવી શકાય નહીં. હમણાં આપણે બતાવી દીધું અહીંયા આગળ. બીજી આકૃતિની અંદર વસ્તુ અહીંયા છે, આકૃતિ નંબર 2, એટલે વસ્તુ અહીંયા. ત્રીજી આકૃતિમાં વસ્તુ અહીંયા આવે છે 2f ની ઉપર. ચોથી આકૃતિમાં વસ્તુ અહીંયા આવે છે f ને 2f ની વચ્ચે. પાંચમી આકૃતિમાં વસ્તુ અહીંયા આવે છે f ની ઉપર. આ 5 ની આપણે પહેલા વાત કરીએ. જેમ જેમ વસ્તુ આમ આવતી જાય છે એમ પ્રતિબિંબ દૂર ખસતું જાય છે. જો અહીંયા આગળ f હતું, આપણે પહેલી આકૃતિ હમણાં અહીંયા આગળ જોઈ કે અનંત અંતરેથી આવે તો f ઉપર પ્રતિબિંબ પડે છે. બરોબર, તો જેમ જેમ વસ્તુ દૂર આમ આવતી જાય એમ પ્રતિબિંબ આમ ખસતું જાય. તો આ જે આકૃતિ નંબર 2 છે, આકૃતિ નંબર 3 છે, આકૃતિ નંબર 4 ને આકૃતિ નંબર 5. બરોબર, આકૃતિ નંબર 1 માં અહીંયા આગળ પ્રતિબિંબ પડ્યું, આકૃતિ નંબર 2 માં અહીંયા પ્રતિબિંબ પડશે, આકૃતિ નંબર 3 માં ન્યા પ્રતિબિંબ પડશે 2f ઉપર. આકૃતિ નંબર 4 માં તો કે પ્રતિબિંબ છે એ દૂર થઈ જશે. અને 5મી આકૃતિમાં છે એ પ્રતિબિંબ ખૂબ દૂર થઈ જશે, દેખાશે નહીં. જેમ વસ્તુ આમ ખસે એમ પ્રતિબિંબ આમ ખસે. બરોબર, પેલી આકૃતિની અંદર વસ્તુ અહીંયા હોય એટલે પ્રતિબિંબ અહીંયા હોય, તો વસ્તુ અહીંયા હોય દેખાય નહીં. કેમ કે વસ્તુ ક્યાં છે કે અનંત અંતરે, તો પ્રતિબિંબ અહીંયા આગળ પડે. પછી બીજી આકૃતિમાં અહીંયા આગળ પડે, ત્રીજી આકૃતિમાં અહીંયા, ચોથી આકૃતિમાં અહીંયા, અને 5મી છે એ દેખાય નહીં, કારણ કે એ ક્યાં હોય તો કે અનંત અંતરે હોય છે. એટલે આ રીતે વસ્તુ જેમ નજીક આવતી જાય લેન્સની એમ પ્રતિબિંબ દૂર ખસતા જાય છે. બરોબર, તો અહીંયા આગળ 2f થી દૂર જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં પડે તો કે પ્રતિબિંબ f અને 2f ની વચ્ચે પડે. બરોબર, પણ ત્યાં 2 લેવાનું, f અને 2f વચ્ચે, અને એ 2 છે. 2f ની ઉપર વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં પડે તો કે 2f ની ઉપર, પણ એ 2. પછી f અને 2f ની વચ્ચે જ્યારે વસ્તુ આવે ત્યારે પ્રતિબિંબ ક્યાં પડે 2f થી દૂર, 2f થી દૂર પડે છે. અહીંયા આગળ 2 લેવાનું. f1 ની ઉપર જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં પડે 5મી આકૃતિમાં અનંત અંતરે. બરોબર, એટલે ખૂબ દૂર પડે. બરોબર, અનંત અંતરે. વસ્તુ f ની ઉપર છે, f ની ઉપર હોય ત્યારે એ ખૂબ દૂર પડે, અનંત અંતરે. બધા એમાં 5 માં વાસ્તવિક ને ઉલટું.
બરોબર. પરિમાણની અંદર એવું કે પેલી આકૃતિ છે તો પરિમાણ એમાં બિંદુવત હોય, આપણે જોયું હમણાં ટપકું હોય, પછી ચડતા ક્રમમાં લેવાનું, આમાં નાનું હોય, પછી આમાં એ વસ્તુ જેવડું હોય, પછી આની અંદર એ મોટું હોય, અને આની અંદર એ ઘણું મોટું હોય. લ્યો, આ એનું થઈ ગયું. બરોબર. હવે રેર વાળી આકૃતિ કઈ છે? વિચિત્ર. વિચિત્ર આકૃતિ છે એ, અને આપણા માટે કામમાં આવે એવી આકૃતિ છે એ આ છે છઠ્ઠી આકૃતિ. છઠ્ઠી આકૃતિમાં વસ્તુ ક્યાં હશે? તો કે છઠ્ઠી આકૃતિ છે એની અંદર વસ્તુ છે એ ઓપ્ટિકલ સેન્ટર ને એફ ની વચ્ચે હશે. ઓપ્ટિકલ સેન્ટર ને એફ ની વચ્ચે વસ્તુ હશે એટલે એનું જે પ્રતિબિંબ છે, બરોબર, એ પ્રતિબિંબ જે બાજુ વસ્તુ છે એ જ બાજુ અહીંયા આગળ પડશે, અહીંયા ક્યાંક પ્રતિબિંબ પડશે. છઠ્ઠી આકૃતિનું પ્રતિબિંબ. બરોબર. આ બાજુ કઈ લેવા દેવા નહીં. બરોબર. જે બાજુ વસ્તુ છે એ જ બાજુ એનું પ્રતિબિંબ. અને કેવું પ્રતિબિંબ? તો કે ઈ પ્રતિબિંબ છે એ અહીંયા એનું સ્થાન લખીએ તો એનું સ્થાન ક્યાં? તો કે વસ્તુ તરફ એનું સ્થાન છે. પછી કેવું છે? તો કે આભાસી. આભાસી હોય એ કેવું હોય? ચત્તું, અને વસ્તુ કરતા એ ઘણું મોટું પ્રતિબિંબ પડે છે. આ આકૃતિ બહુ અગત્યની અને ઉપયોગી આકૃતિ છે. ટેલિસ્કોપની અંદર, માઇક્રોસ્કોપની અંદર, બધાની અંદર છઠ્ઠી આકૃતિ કામમાં આવે છે. મિત્રો, બહિર્ગોળ લેન્સનો ઉપયોગ છે એ હીરા ઘસવો કરે છે. હીરાને જોવા માટે આમ અંદર રાખીને પછી જોવે તો હીરો એને મોટો દેખાય તો એ વસ્તુને ક્યાં મૂકે? એફ અને ઓ ની વચ્ચે. ઘડિયાળ રિપેરિંગ કરતા હોય આંખની અંદર લેન્સ પહેરે, એ તે ઘડિયાળ રિપેર કરતી વખતે ઘડિયાળના ભાગને ક્યાં રાખે? એફ અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે. હસ્તરેખા જોતા હોય, બિલોરી કાચ હોય, આમ કરીને આમ જોતા હોય તો એ જોતા હોય ત્યારે હાથને ક્યાં રાખે? તો કે ઓપ્ટિકલ સેન્ટરને એફ ની વચ્ચે. બરોબર. ત્યાર પછી ઝીણા અક્ષરને મોટા કરીને વાંચવા વાળા હોય, બરોબર, એ તે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હોય, આમ રાખે તો એ અક્ષરોને ક્યાં રાખે? તો કે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરને એફ ની વચ્ચે. મોટા ભાગના ઉપયોગ છે એ આ આકૃતિના છે કે ઓપ્ટિકલ સેન્ટર અને એફ ની વચ્ચે વસ્તુને મૂકો એટલે બિલોરી કાચ એટલે કે બહિર્ગોળ લેન્સ વડે વસ્તુ આપણને મોટી દેખાય, ચત્તી દેખાય. આ એનો મેન ઉપયોગ. મોટી ઉંમરવાળા હોય અને અક્ષર નાના હોય અને ચશ્મા બનાવવાના હોય તો બહિર્ગોળ લેન્સના હોય. કેમ? તો કે આંખમાં પહેરી લઈએ એટલે એને વસ્તુ નાની હોય, અક્ષર ઝીણા હોય તો અક્ષર મોટા થઈને એને વ્યવસ્થિત દેખાય. આકૃતિ નંબર 6 નો ઉપયોગ થાય. વસ્તુને ક્યાં મૂકવી પડે? ઓપ્ટિકલ સેન્ટરને એફ ની વચ્ચે. મોટા ભાગના ઉપયોગ છે એ પહેલી અને છઠ્ઠી આકૃતિના હોય છે વ્યવહારિક રીતે. પહેલી આકૃતિ અને છઠ્ઠી આકૃતિ વ્યવહારિક રીતે એના ઉપયોગો ઘણા હોય છે. બરોબર. પણ પરીક્ષાની રીતે એના બેના ઉપયોગ બહુ હોતા નથી. બરોબર. ત્યાર પછી હવે અલગ અલગ આકૃતિઓ છે એ આપણે આવતીકાલે બીજા પીરિયડની અંદર જોશું. ત્યાં સુધી તમારે કિરણો દોરી અને લેન્સની પ્રેક્ટિસ કરવાની રહેશે.